સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં વિપક્ષે હોબાળો મચાવ્યો। નગરપાલિકા કચેરીમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બર બહાર પોસ્ટર લગાવ્યા। શહેરમાં સાફ સફાઈ સહિત ભૂગર્ભ ડ્રેનેજ યોજનાની કામગીરીને લઈને વિરોધ દર્શાવ્યો છે। ઉમા એન્ટરપ્રાઇઝ મેન પાવર માટે પાસ થયેલા ટેન્ડરનો પણ વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરમાં દૂષિત પાણી સાફ સફાઈ મામલે પરેશાની છે। અનેક રજૂઆતો કરવામાં આવી અને છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે। અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, આજે સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકામાં વિપક્ષે હોબાળો મચાવ્યો, કયા કારણોસર વિપક્ષ હવે લડી લેવાના મૂડમાં છે? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભારે હોબાળો થતા નગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકર્તા મોટી સંખ્યામાં વિરોધ કરવા પહોંચ્યા હતા। ભારે સૂત્રોચ્ચાર સાથે વિવિધ મુદ્દાઓ સહિત પાલિકા કચેરીમાં ઘેરાવ કર્યો હતો। ત્યારે પાલિકા કચેરીમાં ઉમા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે બીજા મેન પાવર માટે ઉમા એન્ટરપ્રાઇઝનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે શહેરમાં સાફ સફાઈ અને ભૂગર્ભ ઘટનામાં દુર્ગંધ આવતી હોવાનું અને સાફ સફાઈ ન થતું હોવાનું પણ કરવામાં આવ્યું છે। ત્યારે વપરાશ અને પીવાના પાણીમાં દૂષિત પાણી આવતું હોવાનું અનેકવાર રજૂઆત કરી છે। આખરે ન થતા વિપક્ષ જે આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું અને પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર સામે અને પ્રમુખની ચેમ્બર સામે પોસ્ટર લગાવ્યા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો હતો। જો છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, ત્યારે આખરે સ્થાનિક લોકોનું રજૂઆત ના સાંભળતા હવે વિરોધ પક્ષ પણ મેદાને આવે છે અને તમામ મામલે આક્રમક મૂડમાં જોવા મળે છે। આવનારા સમયમાં જો કામગીરી નહીં કરવામાં આવે, સાફ સફાઈ નહીં કરવામાં આવે અને દૂષિત પાણીનું શુદ્ધિકરણ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ પણ ચીમકી ઉચ્ચારી છે। જી વૈભવી। બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।